સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। જિલ્લા એસપી દ્વારા ફરજમાં બેદરકારી કરતા અધિકારીઓ પર ગાજવરસી। સમારોહ કંપનીમાં કામની બાબતને લઈને એક સ્થાનિકની હત્યા। જેમ્સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પોર્ટલ લોન્ચ। ભારતીય જનતા પાર્ટી દ્વારા દમણ અને દાદરા નગર હવેલીની ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું થયું ઉદ્ઘાટન। હવે સમાચાર વિગતવાર જોઈએ। જિલ્લા એસપી દ્વારા ફરજમાં બેદરકારી કરતા અધિકારીઓ પર ગાજવરસી। પીએસઆઈએ એએસઆઈ અને રાઇટરને કર્યા સસ્પેન્ડ તો મારામારી કેસની તપાસમાં બેદરકારી બદલ વાપી ટાઉન પીએસઆઈ સસ્પેન્ડ। દારૂનો કેસ ન કરવા બદલ ઊંચી રકમ લેવા માટે એએસઆઈ અને તેમના રાઇટર કરાયા સસ્પેન્ડ। વાપીના સુલપડ વિસ્તારમાં થયેલી એક મારામારીની ફરિયાદ વાપી ટાઉન પોલીસ મથકે નોંધાઈ હતી, જેની તપાસ વાપી ટાઉન પીએસઆઈ વીએ વસાવા કરી રહ્યા હતા। આ કેસમાં પીએસઆઈ વસાવા જરૂરી યોગ્ય તપાસ નહીં કરી જરૂરી સાક્ષીઓના નિવેદન નોંધ્યા વિના તપાસ પૂરી કરી આરોપીની ધરપકડ કરી રિમાન્ડ મેળવ્યા વિના આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપતા એક જાગૃત નાગરિક દ્વારા સમગ્ર બાબત ફરિયાદ કરતા એસપીની તપાસ કમિટી માટે આ સમગ્ર મામલો આવતા પીએસઆઈ વીએ વસાવાની શિક્ષાત્મક પગલાં લઈ તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવાનો હુકમ કર્યો હતો। તો બીજી તરફ વર્ષ 2023માં નવા પોસ્ટ પાસે દમણ તરફથી આવતી એક એનઆરઆઈની કારમાંથી દારૂ મળી આવતા વાપી ટાઉનના ચલા પોલીસ ચોકીના એએસઆઈ અને રાઇટર કરમસિંગે દારૂનો કેસ ન કરવા બદલ ઊંચી કિંમત વસૂલી હતી અને પરિવાર સાથે ગેરવર્તણૂક કર્યું હતું। સમગ્ર બાબત બનાર દ્વારા વલસાડ એસપીને સમગ્ર બાબતે રજૂઆત કરતા તેમને સીસીટીવી ફૂટેજના આધારે એનઆરઆઈ પરિવાર સાથે ગેરવર્તણૂકમાં એએસઆઈ અને તેમના રાઇટરને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા। એસપીએ તાત્કાલિક સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં ફફડાટ ફેલાયો। સમારોહ કંપનીમાં કામની બાબતે લઈ એક સ્થાનિકની હત્યા। સમારોહ કંપની સામે બની ઘટના ઉમરગામ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી। કલગામના સોરઠવાડમાં આવેલ સમારોહ કંપનીના ગેટ સામે રાજેશ સોરઠી સાથે કંપનીમાં ટેમ્પો ચલાવતા અને સોરઠવાડમાં રહેતા એક જ જ્ઞાતિના આરોપી સમૂહે તકરાર કરી મૃતકના માથા ઉપર પથ્થર મારી છરીના ઘા ઝીકી લાકડાના ફટકા મારી કરપીણ હત્યા કરતા આ વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। ઉમરગામ તાલુકાના કલગામમાં આવેલ સોરઠવાડ ખાતેની સમારોહ કંપનીના ગેટ આગળ 26 જાન્યુઆરીએ રાત્રિના 8:30 કલાકે આરોપી ઇસમો એક સંપ થઈ કંપનીમાં અન્ય બહારથી મજૂરોને લાવી કંપનીમાં કામ કરવાનું જણાવી મૃતક રાજેશ ભીખુભાઈ સોરઠી સહિત ગામના અન્ય સ્થાનિકોને કંપનીમાં કામ કરવાની ના પાડતા મૃતક રાજેશ સોરઠી આરોપીઓને જણાવેલ હતું કે અમે તો ગામના માણસો છીએ, તો હું કંપનીમાં કામ કરવાનો છું એમ જણાવતા હિનાબેન સોરઠીએ પણ એક પથ્થર વડે મૃતકના માથાના ભાગે ઈજા પહોંચાડી હતી। ત્યારે મિલન અને અક્ષયે ચપ્પુ વડે મૃતકના પેટના ડાબા ભાગે તથા ડાબા ખભામાં ઘા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। જે બાદ ઉમેશ તથા રોહિતે લાકડા વડે રાજેશને ફટકો મારતી વખતે તેની ધર્મપત્ની વર્ષા સોરઠી વચ્ચે પડી બચાવવા જતા તેણીને પણ લાકડાના ફટકા માર્યા હતા અને અક્ષય અચાનક ત્યાં દોડી આવી મૃતકની પત્ની વર્ષાના પીઠના ભાગે ચપ્પુના ઘા ઝીકી દઈ તેને તથા તેના પતિને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। તે દરમિયાન તેમના સગા સંબંધીઓએ ઘટના સ્થળ ઉપર આવી ઈજાગ્રસ્ત બંને પતિ પત્નીને ભિલાડ સરકારી દવાખાનાને સારવાર માટે લઈ ગયા હતા। ભોગ બનનાર રાજેશને ગંભીર ઈજા હોવાના કારણે ફરજ ઉપરના તબીબે મૃત ઘોષિત કર્યા હતા, જેથી નાની દીકરી પિતા વિહોણી બનતા સોરઠી સમાજમાં આઘાતનો ઘેરો પ્રત્યાઘાત પડ્યો છે। મૃતકની પત્ની વર્ષાબેન રાજેશભાઈ ભીખુભાઈ સોરઠીએ નારગોલ મરીન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તત્કાળ ઘટના સ્થળ પર પહોંચી ઘટનાની ગંભીરતા જાણી આરોપી અક્ષય અશોક સોરઠી, મિલન અશોક સોરઠી, ઉમેશ અશોક સોરઠી, રોહિત જીવન સોરઠી તમામ રહે કલગામ સોરઠવાડની ધરપકડ કરી હતી। ત્યારે હિના રોહિત જીવન સોરઠી ભાગી જતા તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરાઈ છે। જો કે આ હત્યા કેસમાં પોલીસે જે આરોપીના નામનો ઉલ્લેખ કર્યો છે એનાથી વધુ આરોપી હોવાનો મૃતકની પત્નીએ આક્ષેપ કર્યો છે। આ કેસમાં હત્યાની સંડોવણી અન્ય ઈસમોની છે કે નહીં તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। કોન્ટ્રાક્ટર સામે પણ સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે। શું બનેલી હતી કાલે ઘટના? અને મિલને આમાં સરી મારીને અક્ષે ને પછી એના અડધો કલાક લગણ અમને ઉચકવા જ નહીં લીધા। પોલીસવાળા આવ્યા પછી ઉચકવા લીધા।
ને અમે સાંજે 7 માણસનું નામ આપ્યું હતું તો એ લોકોને 5 માણસનું જ નામ નહોતું પોલીસવાળાને. જે ઘટના બનેલી તમારી સાથે હા. તો તમે હાજર હતા? હા હાજર હતા. તમારા સામે થઈ? હા અમારા સામે શરીરથી હુમલો કરવામાં આવ્યો? હા સરીથી પછી હિનાબેને માથામાં પથ્થરો માર્યો હતો. કઈ કંપનીના કોન્ટ્રાક્ટરથી આ ઘટના બની? મુન્નાભાઈ. શું થયું હતું? એ લોકો કામ પર જવા ગયેલા હતા તે કામ પર એ લોકોને નહીં લીધા. તેમાં મુન્નાભાઈએ ફોન માર્યો પેલા લોકોને કે આ લોકો મારે હાથે વડાવવા આવે. એ લોકો વડાવવા નહીં ગયેલા, એ લોકો તો કામ પર લાગવા ગયેલા પણ મુન્નાએ એમ કીધું ને આમ તો ઝઘડો ઉપાડ્યો. કંપની કઈ? કંપનીનું નામ શું? સમારું. તમે ક્યાં રહો છો? મારું પિનલ સોરઠી નામ છે અને કલગામ સોરઠવાડમાં જ રહું છું. ઓકે, તો કાલે એવું થયું હતું કે આ લોકો નોકરીએ જતા હતા. જે રાજેશભાઈ સોરઠી કરીને જે મૃતક છે એ જતા હતા નોકરીએ, બરાબર. તો ત્યાંના એક કોઈ કોન્ટ્રાક્ટર કરીને છે મુન્ના કરીને, બરાબર. એમણે મતલબ ત્યાં એવું કંઈ ઉશ્કેરીજનક કંઈ વાત કરી છે આ લોકોને, સામેવાળી પાર્ટીને, બરાબર. તો એ લોકોને ઉશ્કેરીજનક વાત કરી એટલે એ લોકો એકદમ મતલબ હથિયાર લઈને આવીને આ રાજેશભાઈ કરીને છે એમના પર હુમલો કર્યો છે અને મતલબ ત્યાં જ છરીના ઘા વડે એ લોકોને માર્યા છે અને મતલબ ત્યાં પડી રહ્યો અને જ્યાં બી સુધી મતલબ એ ભાઈ મરી નહીં ગયા ત્યાં સુધી કોઈને બી ઉચકવા નહીં લીધો એ લોકોએ, બરાબર. તો આ રીતે થયું અને પછી જે ગામની જે મતલબ પ્રાઇવેટ વ્હીકલ લાવ્યા અને એમને હોસ્પિટલ ભેગો કરવામાં આવ્યો. અહીંયા પહોંચ્યો હોસ્પિટલમાં પણ તે એ મૃતક જાહેર કરવામાં આવ્યો. એ મુન્નાભાઈ કોન્ટ્રાક્ટર છે અને આ લોકો કામ કરે છે ફેક્ટરીમાં. તો એ લોકો વચ્ચે સમારો ઇન્ડસ્ટ્રી કરીને કલગામ સોરઠવાડની અંદર આવેલી છે. તો ઉશ્કેરીજનક કંઈક એવું કંઈ થયું હશે એ લોકો વચ્ચે, તો તેના લીધે ડાયરેક્ટ આ લોકોએ મતલબ એકદમ મરવા જેવો મતલબ એકદમ ડાયરેક્ટ હુમલો જ કર્યો એ લોકો પર. શૈલેષ મણીલાલ. શું બની હતી કાલની ઘટના? કાલની ઘટના કાંઈ બની કેમ કે અમે ગેટની બાજુમાં ગયા, કોન્ટ્રાક્ટરને ફોન આવ્યો અમારા, તો કોન્ટ્રાક્ટર કે તમને લેવું નથી, મારે લેવું નથી. એ કોન્ટ્રાક્ટરે ડાયરેક્ટ છે ને રોહિતને ફોન માર્યો, રોહિનામાં ટેમ્પો લાગેલો ને તે અહીંયા ફોન માર્યો કે એ લોકો તમને તમારી હાથે ઝઘડો કરવા આવ્યા છે. એ લોકો હથિયાર લઈને ડાયરેક્ટ બોલાવ્યો મુન્નાએ. એ લોકો અમારા પર હુમલો કરી લીધો, ડાયરેક્ટ મારવાનો. અમને પણ ચાકુ માર્યા, મેને પણ ભટકા માર્યા, ડાયરેક્ટ મેને પણ ભટકા માર્યા. સમારું એ મુન્નો કોન્ટ્રાક્ટર એ ઉમેશ અશોક સોઠી, અક્ષય અશોક સોઠી, પછી આપણે મિલન અશોક સોઠી, પછી રોહિત જીવન સોઠી, બરાબર. ને પછી પેલા રોહિતના હારાનું નામ, એનું નામ કાંઈનું ભૂપેશ સૂર્યા સોઠી, પછી સુધીર સૂર્યા સોઠી. એ લોકો પછી આપણે હિના સૂર્યા, એ રોહિતની વાઈફ. એ કાલે ઘટના કેટલા? 9:30 વાગે થયેલી ઘટના. રાતના 8નો ટાઈમ હતો. ઘટના બની. હવે અમે બધા ઉતા. તમારા સાથે બી મારા? હા, મેને પણ ચાકુ મારા ભટકા માર્યા તો હું હાથથી આ પકડી રહ્યો તેવો હેલા મને એટલે લાગ્યું. મારી ઘરે અહીંયા ઝઘડો કર્યો ને મેને ડાયરેક્ટ ઉમેશ અશોકને બોલાવ્યો ને ઝઘડો કરીને મારા પર અમને મારી બહેનને પણ છૂટી મારી. સમાચારોમાં સમય છે નાનકડા વિરામનું. વિરામ બાદ આપ જોઈ શકશો જેમ્સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પોર્ટલ લોન્ચ. ભારતીય જનતા પાર્ટી દ્વારા દમણ અને દાદરા નગર હવેલીની ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું થયું ઉદ્ઘાટન. घर में अंडे देने से हमें कोई नहीं रोक सकता। मैं रोक सकता हूँ। तुम्हें पता नहीं हमें एडिस मच्छर जो फैलाते हैं डेंगू और चिकनगुनिया। मास्टर जी ने स्कूल में डेंगू मच्छर से बचने की सारी जानकारी दी है। अच्छा बच्चों, हमें चैलेंज जगह तो जरूर मिलेगी। नहीं मिलेगी, नहीं मिलेगी। उफ,
यहाँ तो पूरे इंतजाम है। डेंगू की रोकथाम के लिए कूलरों के पानी को हर हफ्ते बदलें। बाल्टी और टंकियों को अच्छी तरह से ढककर रखें। पूरी आस्तीन के कपड़े पहनें। मच्छर भगाने वाली क्रीम, कॉइल और अगरबत्ती का इस्तेमाल करें। डेंगू से लड़े मतलब डेंगू से बचे। अब साकार होगा आपका सपना, एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास, टाटावाड़ी, कलगांव कोस्टल हाईवे, फंसा, उमरगांव। संपर्क करें 8758 222 009। વિરામ બાદ આપનું સ્વાગત છે। દમણના જાણીતા કવિ અને લેખક કેસી સેઠી હવે વિશ્વ રેકોર્ડ બનાવનાર પ્રતિભાશાળી લોકોની પ્રતિભાને સન્માનિત કરી દુનિયા સમક્ષ મૂકશે। દમણના જાણીતા કવિ અને લેખક કેસી સેઠી હવે વિશ્વ રેકોર્ડ બનાવનાર પ્રતિભાશાળી લોકોની પ્રતિભાને સન્માનિત કરી દુનિયા સમક્ષ મૂકશે। આ માટે દમણમાં શિવમ પ્લાઝા બિલ્ડિંગ ખાતે દમણ દીવના સાંસદ લાલુભાઈ પટેલ સહિતના મહાનુભાવોના હસ્તે જેમ્સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પોર્ટલને લોન્ચ કર્યું હતું। પોર્ટલ લોન્ચના પ્રથમ દિવસે મેરઠની આર્ટિસ્ટ અને લેખક એવી સરિતા ચૌહાણને સર્ટિફિકેટ એનાયત કર્યું હતું। આ સંસ્થાની તે પ્રથમ વિશ્વ રેકોર્ડ ધારક બની છે। What deemed impossible. Ladies and gentlemen, it is by odds. They can also approve the world records in the पे 96 में आए हम लोग, मैं मेरे बच्चे तो 96 में आए, तो लालू भाई को हम लगभग कभी तो एक महानुभाव की तरह जो है लिखी जाती थी, किताबों में छाप दी जाती थी और लाइब्रेरी की शेल में रखी जाती। जो मियाँ बीबी बुजुर्ग हैं, जो खुल गया पेज, ये मैं जब शिफ्ट किया तो मेरे अरुण सर घूमने का शौक है। अभी मलेशिया से आए थे। ये पहली एक बहुत बड़ी अचीवमेंट है मेरे लिए और ये पहला रिकॉर्ड है। मैं रिकॉर्ड विनर हूँ और सर के द्वारा दमन एंड दीव द्वारा लॉन्च की हुई ये पहली वर्ल्ड बुक है, रिकॉर्ड बुक, जो कि आप देखेंगे। और ये बहुत ही मेरे लिए गर्व की बात है कि केसी सर द्वारा और मैम द्वारा और लालू भाई पटेल द्वारा, माननीय सांसद, उनके द्वारा ये मुझे दिया गया। आगे बढ़े, लिखें और पढ़ें ज़रूर। कॉफ़ी टेबल लॉन्च करने के लिए गिनीज बुक में, तो हमारे साथ अरुण गुप्ता जी और केसी सेट्टी बहुत इंटरेस्ट वाला है, क्योंकि हमारा दमन दीव और दादरा के लिए ये पुर्तगाल शासन में उसके भी कॉफ़ी बुक छापी, वो भी बताया उसको कहाँ कहाँ से कई विदेश से अवार्ड भी मिला। और ऐसे इतनी उम्र में जो हमारा एक कॉफ़ी टेबल बुक लिखता है, जो हमारे विचार, वो हम विचार कहाँ रखेंगे, हाथ में तो लेकर नहीं घूमेंगे विचार को ऑलरेडी बुक में कहाँ स्टॉक करना जरूरी होता है। ये हमारे दमन के लिए, देश के लिए एक आगे बढ़ने का अवसर है। तो हम ये सब लिखा हुआ जो लिखान कभी भी काम आता है, तो इसके लिए ये अभी लॉन्च किया। लाइफ में क्या किया और क्या क्या उसका नतीजा है। हमारे प्रशासक श्री प्रफुल्ल भाई पटेल ने 7 साल में 108 अवार्ड, 108 के ऊपर अवार्ड, तो महीने के अंदर एक अवार्ड मिला। एक काम क्या अवार्ड मिलता है, मन का अवार्ड। तो ये हमारे लिए गर्व की बात होती है, हमारे दमन के लिए, देश के लिए, समाज के लिए, युवा पीढ़ी को आगे बढ़ाना है कि अवार्ड क्या होता है तो सबको पता चलता है। तो इसके लिए बहुत ज़रूरी है, काम का कोई फल मिलता है तो मिलना चाहिए। हमारा जेम्स बुक को वर्ल्ड रिकॉर्ड पोर्टल के ऊपर रखा है। ये जो इट विल बी अप्रूविंग द वर्ल्ड रिकॉर्ड्स, जैसे गिनीज बुक को वर्ल्ड रिकॉर्ड जो पाइनियर हैं वर्ल्ड में, वो अप्रूव करते हैं। अब ये पोर्टल हम दोनों को मिला है, हम इसको वर्ल्ड रिकॉर्ड्स के लिए अप्रूवल देंगे और जेन्युइनली देंगे और ट्रूली जो होगा उसको ही देंगे। और इसके लिए हमने एक टीम भी एंगेज किया है यूनाइटेड स्टेट से, तो वो हमारे को रिसर्च और डेवलपमेंट के बारे में बताते हैं कि ये वेदर इट इज़ अप्रूवेबल और नॉट। यदि अप्रूवेबल है तो उसको एक्सेप्ट किया जाता है, नहीं है तो उसको वापस उनको जवाब दे के भेज दिया जाता है। तो इसी तरह हम चाहते हैं कि इसको एक ट्रू और बेस्ट पोर्टल बनाएं वर्ल्ड में, और जो लोग
अपना प्रतिभा पेश करना चाहते हैं तो उनके लिए वेलकम खुला है। સમાચારોમાં ફરી સમય છે નાનકડા વિરામનો. વિરામ બાદ આપ જોઈ શકશો ભારતીય જનતા પાર્ટી દ્વારા દમણ અને દાદરા નગર હવેલીની ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું થયું ઉદ્ઘાટન. अब साकार होगा आपका सपना एक लग्जूरियस रो हाउस का। दमन और उमरगांव के पास सनराज डेवलपर्स का नया प्रोजेक्ट सुवर्ण भूमि रेसिडेंसी 3 and 4 BHK लग्जूरियस रो हाउस। इसके साथ क्लब हाउस, जिम हॉल, इंडोर गेम्स, चिल्ड्रन पार्क, लैंडस्केप गार्डन और स्विमिंग पूल जैसी सुविधाएं भी उपलब्ध। सुवर्ण भूमि रेसिडेंसी कलाई लेक के पास टाटावाड़ी कलगांव कोस्टल हाईवे फंसा उमरगांव। संपर्क करें 8758 222 009। વિરામ બાદ ફરી આપનું સ્વાગત છે. 2024ની લોકસભાની ચૂંટણીને લઈ પાડોશી સંઘ પ્રદેશ દમણ અને દાદરા નગર હવેલીમાં ઘમઘમાટ શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે આજે ભારતીય જનતા પાર્ટી દ્વારા દમણ અને દાદરા નગર હવેલીની ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પ્રદેશના પ્રભારી પૂર્ણેશ મોદી દ્વારા દમણ અને દાદરા નગર હવેલી આ બંને લોકસભા બેઠકના ચૂંટણી કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ નાનકડા બંને સંઘ પ્રદેશમાં મતદારોની સંખ્યા ખૂબ જ સીમિત હોવાથી હાર જીતનું માર્જિન ખૂબ જ ઓછું હોય છે, જેથી ભાજપે આ બંને સીટ જીતવા માટે માઇક્રો પ્લાનિંગ શરૂ કરી દીધું છે. આજે આ કાર્યાલયના ઉદ્ઘાટનમાં દમણના સાંસદ લાલુભાઈ પટેલ સહિતના ભાજપના અગ્રણીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પૂર્ણેશ મોદીએ લોકસભાની ચૂંટણી જીતવા હાકલ કરી હતી અને જ્યાં સુધી આ બંને ભાજપ જીતી ન જાય ત્યાં સુધી ભાજપ પક્ષનો પ્રચાર કરવા આદેશ આપી દેવાયા છે. ઉલ્લેખનીય છે કે દાદરાનગર હવેલીની પેટા ચૂંટણીમાં ભાજપનો કારમો પરાજય થયો હતો. ભાજપના ઉમેદવારનો શિવસેનાના ઉમેદવાર કલાબેન ડેલકર સામે હાર થઈ હતી, જેને લઈને આ વખતે ભાજપે સંઘ પ્રદેશ દાદરાનગર હવેલીની બેઠક જીતવા પણ કમર કસી છે. કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે પ્રદેશના પ્રભારી પૂર્ણેશ મોદીએ પણ સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણના આ બંને સીટ જીતાવવાના દાવા કર્યા છે. પંકજભાઈ આપ સૌનો સોશિયલ મીડિયા પર બધું કરો એટલે સર બેકડ્રોપ લીધો અને તમે તમારો બૂથ મજબૂત કરજો આ લોકોને પણ જી ઓકે. દાદરા નગર હવેલી અને દીવ દમણ આ લોકસભાની મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ અત્યારે સંપન્ન થયો. દમણ અને દીવ વિસ્તારના તમામ કાર્યકર્તાઓ મિશન 2024 ઇલેક્શન મોડ ઉપર આવે, કાર્યરત થઈ જાય, કામકાજમાં લાગે એવા શુભ હેતુથી. ઉમેદવાર કોઈ પણ હોઈ શકે, પરંતુ પાર્ટીની વિચારધારા, પાર્ટીની કાર્યપદ્ધતિ, જનજનનો સંપર્ક, અનેક પ્રકારનું મેનેજમેન્ટ, આયોજન, એના માટે આપણે આજે ચૂંટણી મધ્યસ્થ ચૂંટણી કાર્યાલયનો શુભારંભ કરી દીધો છે.
અલગ અલગ સમીકરણ હોય છે, અલગ અલગ મુદ્દા હોય છે. મને લાગે વળગે છે ત્યાં સુધીના આ વખતે એક જ લક્ષ્ય છે, વિકસિત ભારત. એ ટ્રાઇબલ વિસ્તારના યુવાનો હશે, સેલવાસ નગરના યુવાનો હશે, સેલવાસ ગ્રામ્ય વિસ્તારના યુવાનો હશે, સંપૂર્ણ યુવાનો, સિનિયર સિટીઝન, આગેવાનો, મહિલાઓ, જે પ્રકારે 2014થી લઈને આજ દિન સુધી છેલ્લા 10 વર્ષથી જે આદરણીય મોદી સાહેબની કામગીરી જે છે અને ભૂતકાળના જે કંઈ ઉમેદવારોનું જે કંઈ અહીંયા જે કંઈ માફિયા રાજ હતું એ સમાપ્ત કર્યું છે, એ પણ મોદી સાહેબના શાસનમાં સમાપ્ત થયું છે. આપ જાણી શકો છો. તો અહીંયા પ્રજાનું શાસન હોય એ પ્રકારનું વહીવટ વ્યવસ્થા સરકારે ઊભી કરી છે. ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે આ વખતે સેલવાસાની સીટ પર પણ ભારતીય જનતા પાર્ટીનો જલવંત વિજય થશે. સમાચાર પૂરા કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. જિલ્લા એસપી દ્વારા ફરજમાં બેદરકારી કરતા અધિકારીઓ પર ગાજવરસી. સમારોહ કંપનીમાં કામની બાબતને લઈને એક સ્થાનિકની હત્યા. જેમ્સ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ પોર્ટલ લોન્ચ. ભારતીય જનતા પાર્ટી દ્વારા દમણ અને દાદરા નગર હવેલીની ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયનું થયું ઉદ્ઘાટન. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. જોતા રહો સિટી ન્યૂઝ. નમસ્કાર. જય સિયારામ. વાપી ટુડે ટીવી ન્યૂઝ લોકોના પ્રશ્નોને વાંચા આપીને વાપી ટુડે આ 26 વર્ષની યાત્રા જે સંપન્ન કરી છે એની પાછળ આ જ કારણ છે કે લોકોનું લોકો સુધી અને લોકોના પ્રશ્નને વાંચા આપવાનું કામ વાપી ટુડેએ કર્યું છે. એ ખૂબ જ પ્રશંસનીય છે. સુરતથી લઈને પાલઘર સુધીનો આખો સમાજ વાપી ટુડેનો ચાહક છે અને હજી એ ચાહના બની રહે એવી અભ્યર્થના વ્યક્ત કરું છું. અસ્તુ. ધન્યવાદ. જય સિયારામ. સિટી ન્યૂઝ વાપી એ વાપી વિસ્તાર જ નહીં પણ સારા એ દક્ષિણ ગુજરાતની ખૂબ આદર્શ એક ન્યૂઝ ચેનલ છે. ખૂબ સરસ સારા ન્યૂઝો આમાં સમાજ સુધી પહોંચાડે છે. ગામડાઓની નાની મોટી સમસ્યાઓ એ સમસ્યાઓને દૂર કરવા માટે પણ સિટી ન્યૂઝ વાપીની ખૂબ પ્રયત્ન હોય છે. અધિકારીઓ આગળ રજૂઆતો કરવી હોય, પોલિટિકલ પર્સનોને મળીને કંઈક ગામનું સારું હિત થાય આવી ચર્ચાઓને આવી વાતો કરવી હોય તો એમાં સિટી ન્યૂઝ અગ્રેસર હોય છે. વલસાડથી લઈને પાલઘર સુધીનો ખૂબ મોટો વિસ્તાર જ્યારે આ સિટી ન્યૂઝ દ્વારા પ્રકાશિત થઈ રહ્યો છે, લોકો સુધી માહિતીઓ વિવિધ પ્રકારની પહોંચી રહી છે, ત્યારે હું સિટી ન્યૂઝ વાપીના તમામ કાર્યકર્તાઓને, તમામ મેમ્બરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે 26 વર્ષની આ યાત્રા એ પૂર્ણ કરી અને 27 વર્ષમાં પ્રવેશ કરશે ત્યારે ખરેખર સિટી ન્યૂઝ ખૂબ ભાગ્યશાળી છે અને આપણે બધા ગ્રાહકો પણ એમના જે છીએ તે પણ ખૂબ ભાગ્યશાળી છે કે આ ચેનલ માધ્યમથી આપણને સારા સમાચારો મળે છે અને જનરલ નોલેજ પણ પ્રાપ્ત થાય છે. ખરેખર ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન સિટી ન્યૂઝ વાપીને.
વાપી ટુડે ન્યૂઝ જે વર્ષોથી એટલે કે આજે 26 વર્ષ પૂર્ણ થવાના અને 27 વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે ત્યારે સત્યને સાચી ખબર અને લોકો સુધીની સાચી વાત પહોંચાડવા માટેનું જે વાપી ટુડે કામ કરે છે એને હું શુભેચ્છા આપું છું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે કપરાડા વિધાનસભાને સમગ્ર વલસાડ જિલ્લાને મારી સરકાર વતી પણ હું શુભેચ્છા પાઠવું છું કે વલસાડ જિલ્લાના અને સમગ્ર દક્ષિણ ગુજરાતના જે સાચા ન્યૂઝ છે એ પ્રજા સુધી પહોંચે અને પ્રજાને સાચી માહિતી મળે તેના માટે વાપી ટુડે ન્યૂઝને મારા મતદારો વતી અને બધા વતી હું શુભેચ્છા પાઠવું છું. આજે વાપી ટુડે સિટી ન્યૂઝના 26 વર્ષ પૂરા થઈ છે અને નિલેશ જોશી છે એ અમારી સાથે ઘણીવાર બધા ન્યૂઝ લઈ જાય છે અને એ આ ચેનલમાં ન્યૂઝે સારા એવા મતલબમાં ન્યૂઝને રિપોર્ટ આપે છે અને લોકોને બી પસંદ છે, અમને બી પસંદ છે એટલે ચાલતો રહેશે અને ભવિષ્યમાં એ ચાલશે. અને આખી ટીમ છે તો મારી શુભકામના છે કે એ લોકો આજે પ્રગતિ કરી એના કરતાં વધારેમાં વધારે એ કરે એમાં, અને મારી શુભકામના છે કે એ લોકો આ ન્યૂઝને એકદમ સ્ટેટ લેવલના ન્યૂઝ સિટી ન્યૂઝ વાપી ટુડે ચાલુ વર્ષે 26 વર્ષ પૂર્ણ કર્યા છે. હંમેશા સચોટ વિગતો અને સાચી વિગતો સાથે વલસાડ જિલ્લા અને આસપાસના તમામ વિસ્તારના બનતા બનાવો બાબતે પૂરેપૂરી માહિતી પ્રજા સુધી અને આમ જનતા સુધી પહોંચે એ પ્રકારની કામગીરી સિટી ન્યૂઝ વાપી ટુડેની છેલ્લા 26 વર્ષથી ચાલી રહી છે. અને આ 26 વર્ષમાં કેટલાય બધા ગુનાઓ, કેટલાય બધા પ્રોસેસન, ધરણા, પ્રદર્શન તમામને આવરી લઈને લોકો સુધી સાચી માહિતી પહોંચાડવાનું એક ભગીરથ કાર્ય 26 વર્ષથી સિટી ન્યૂઝ વાપી ટુડે કરી રહ્યું છે. આગામી સમયમાં સિટી ન્યૂઝ વાપી ટુડે વધુને વધુ પ્રગતિ કરે અને એનો વ્યાપ તમામ લોકો સુધી પહોંચે એવી ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. અને સિટી ન્યૂઝ વાપી ટુડેના તમામ જે અધિકારીઓ છે, તમામ પત્રકારો છે, તમામ વિડીયોગ્રાફર છે, તમામ કેમેરામેન છે, અમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ 26 વર્ષ પૂર્ણ કરી 27મા વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે. તે બદલ વાપી ટુડે સિટી ન્યૂઝના નિલેશભાઈ જોશી અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વાપી ટુડે સિટી ન્યૂઝ હર હંમેશ વાપી વિસ્તાર, દમણ વિસ્તાર, સેલવાસ વિસ્તાર અને પાલઘર સુધીના સચોટ સમાચારો ત્વરિત લોકો સુધી પહોંચાડે છે અને હંમેશા આ જ રીતે સત્ય લોકો સુધી પહોંચાડતા રહેશે એવી હું અપેક્ષા રાખું છું. ખાસ તો પહેલાં નિલેશભાઈ જોશી અને એમની ટીમ
જે વાપી ટુડે ન્યૂઝ 26 વર્ષથી સતત વાપીના આજુબાજુના વિસ્તારની નાગરિકોનો અવાજ, પ્રજાનો અવાજ સરકાર અને સરકારી અધિકારી સુધી પહોંચાડતા આવ્યા છે. અને ખરેખર જે પ્રજાનો અવાજ, જે મીડિયા એટલે આપણો ચોથો સ્તંભ કહેવાય, એ મીડિયા તરીકેની જે ભૂમિકા છે એ ભૂમિકા સતત અવિરત એમણે નિભાવી છે અને પ્રજાના અવાજને વાચા આપી છે. એ ખરેખર પ્રશંસનીય કામ છે. એટલે નિલેશભાઈ અને એમની ટીમ અને વાપી ટુડેની સમગ્ર ટીમને 26 વર્ષ પૂરા કરી અને 27 વર્ષમાં જે એમણે પ્રવેશ કર્યો છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે પ્રજાની અવાજને, પ્રજાના પ્રશ્નોને અને પ્રજાની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને સત્તા સુધી અને સત્તા પર બેઠેલા અધિકારી અને શાસકો સુધી પહોંચાડી અને પ્રજાહિતમાં આ જ રીતે કામ કરતા રહ્યો એવી મારી ખૂબ ખૂબ શુભકામના. અને આ જ રીતે આપ લોકહિતમાં કામ કરતા રહો એવી શુભકામના. વાપી ટુડે ન્યૂઝ ચેનલ તથા સિટી ન્યૂઝ વાપી વિસ્તારમાં છેલ્લા 26 વર્ષથી કાર્યશીલ છે. શ્રી નિલેશભાઈ જોશી અને તેમની ટીમ એમને ખૂબ જ સફળતાપૂર્વક ચલાવી રહ્યા છે. એમને આ 26 વર્ષ પૂર્ણ થવાના સમયે મારા તરફથી હાર્દિક શુભેચ્છા અને એમને આવી નવી પ્રગતિ થતી રહે એવી હાર્દિક શુભેચ્છા. આરકે દેસાઈ કોલેજ વાપીમાંથી હું ડૉક્ટર મિત્તલ શાહ વાત કરી રહી છું. વાપી ટુડે ન્યૂઝ એ ખૂબ જ પોપ્યુલર ન્યૂઝ ચેનલ છે. દરેકે દરેક વ્યક્તિ એનાથી માહિતગાર જ છે. અને વાપી ટુડે ન્યૂઝ એ એમના સફળતાપૂર્વક 26 વર્ષ કમ્પ્લીટ કરીને 27મા વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ત્યારે આરકે પરિવાર તરફથી નિલેશભાઈ જોશી અને તેમના ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા. વાપી અને વલસાડ જિલ્લાના નાનાથી નાના હોય કે પછી મોટાથી મોટા સમાચાર દરેકે દરેક વ્યક્તિ સુધી પહોંચાડે એવું ઉમદા કાર્ય એમના ટીમ મેમ્બર દ્વારા અને વાપી ટુડે ન્યૂઝ દ્વારા થઈ રહ્યું છે. અને 27મા વર્ષમાં જ્યારે મંગળ પ્રવેશ કરી રહ્યા હોય ત્યારે આ ન્યૂઝ ચેનલ ફક્ત વલસાડ જિલ્લા સુધી નહીં પણ એનાથી આગળ વધે તેવી આરકે પરિવાર તરફથી હું દરેક ટીમ મેમ્બરને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ધન્યવાદ. मैं अचला जोशी, प्रिंसिपल ऑफ श्रीमती सांद्राबेन श्रॉफ ज्ञानधाम स्कूल, वापी टुडे न्यूज़ को उनके 27वें वर्ष में प्रवेश के लिए बधाई देती हूँ. नीलेश भाई और उनकी टीम बहुत ही अच्छा काम कर रही है. वो स्कूल को और समाज को बहुत सपोर्ट करते हैं. हर तरह की न्यूज़ को बहुत अच्छे से प्रोजेक्ट करके दिखाते हैं. इसलिए मैं उन सभी को आगे और प्रगति करने के लिए अपनी तरफ से हार्दिक बधाई देती हूँ. धन्यवाद.